યુવાનોના માર્ગદર્શક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રયાસોથી યુવાઓ સશક્ત અને સક્ષમ બને એના ભાગરૂપે બરોડા ક્રિકેટ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ એકેડમી ડભોઈ સંચાલિત વડોદરા જિલ્લા કેળવણી મંડળ દ્વારા ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે અંડર 14, 16, 19 ઉંમરના બાળકો માટે ક્રિકેટમાં રમવા ઓપન સિલેક્શન ખેલાડીઓનું કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં આશરે 500 જેટલા રજીસ્ટ્રેશન થયા હતા। યુવાનોની લોકપ્રિય રમત ક્રિકેટ છે, જે બાળકો ક્રિકેટમાં આગળ વધવા માંગે છે તેઓનો ઉત્સાહપૂર્વક રાફડો ફાટી નીકળ્યો છે। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શશિકાંત પટેલે જણાવ્યું હતું કે ક્રિકેટ યુવાનોની લોકપ્રિય રમત છે, જે છેલ્લા 13 વર્ષથી ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ઉપર બરોડા ક્રિકેટ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ એકેડમી ડભોઈ દ્વારા મેચનું આયોજન કરવામાં આવે છે અને બાળકોને તૈયાર કરાવવામાં આવે છે, જે બાળકો પોતાના કર્તવ્ય અને ઉત્સાહથી આગળ વધે અને ડભોઈ ગુજરાત અને દેશનું નામ રોશન કરે અને આંતરરાષ્ટ્રીય મેચોમાં સિલેક્ટ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે મંત્રી ઠાકોરભાઈ પટેલ, મુકેશભાઈ વસઈવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હજુ કાલથી જ આઈપીએલ ચાલુ થઈ છે, તો પણ જે આજે છોકરાઓમાં કે જે ખેલાડીઓમાં ઉત્સાહ છે અને વાલીઓમાં પણ એટલો જ અનેરો ઉત્સાહ છે ને આ ઉત્સાહને ધ્યાન આપીને આજ રોજ અહીંયા આ એકેડેમી ઉપર આ ખેલાડીઓનું આજે સિલેક્શન થઈ રહ્યું છે। ખૂબ નિષ્પક્ષપણે અહીંયા આ સિલેક્શન થતું હોય છે। અમને પણ એઝ અ હોદ્દેદાર અહીંયા ઘણા બધા ફોન આવતા હોય છે, પરંતુ અમે એના ઉપર ધ્યાન નથી આપતા, જેથી કરીને જે ક્રીમ છે એ ક્રીમ મળી શકે અને બાકીના જે કોઈ અહીંયા ખેલાડીઓ છે એને પણ સારી રીતે ટ્રેનિંગ મળી શકે। હાલમાં જ ડિસ્ટ્રિક્ટ લેવલની ઘણી બધી મેચો રમાઈ રહી છે અને શહેરની અંદર પણ ખેલાડીઓનો રાફડો ફાટ્યો છે, જ્યારે અહીંયા આગળ સ્ટ્રિક્ટલી શહેરવાળાને એન્ટ્રી નહીં અને ડિસ્ટ્રિક્ટવાળાને જ ફક્ત એન્ટ્રી, એ રીતે અહીંયા આગળ આજે આ સિલેક્શન રાખવામાં આવ્યું છે, જેથી કરીને ડિસ્ટ્રિક્ટની અંદર રહેલી પ્રતિભાઓ બહાર આવે અને દેશના એક ખેલાડી તરીકે તેઓ આગળ રમી શકે એવો એક બરોડા ક્રિકેટ એસોસિએશનનો આ પ્રયાસ છે અને આ પ્રયાસ દિવસે દિવસે આગળ વધતો જાય છે। તો આ તબક્કે બરોડા ક્રિકેટ એસોસિએશનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે જ ડિસ્ટ્રિક્ટ મેચો અહીંયા રમાડે અને ખેલાડીઓ આગળ વધે એ તરફ ધ્યાન આપે એવી મારી ખૂબ આશીષ।